વેલકમ બેક ટુ માય ચેનલ। તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું। તો પાછળ તમે બેકગ્રાઉન્ડમાં મારા એલોવેરા જોઈ શકો છો। તો કેટલા મસ્ત ગ્રો થાય છે, એકદમ મસ્ત। તો સવારના લગભગ 11 વાગી ગયા છે અને સવારમાં મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો નિતિક્ષાને એના પપ્પા મૂકી આવ્યા છે સ્કૂલમાં અને પછી મારે જવાનું આવશે બપોરે। તો ચાલો, આસ્થા તો મારી સુઈ ગઈ છે। આસ્થાનો ટાઈમ જ હોય છે 10:30 11 વાગ્યા સુધી તો ઊંઘી જ જાય છે, એટલે એટલા ટાઈમે હું મારું ઘરનું કામ કરી દઉં। તો ચાલો, વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ, શાક મારું ચડે છે અને રોટલી મેં બનાવી દીધી છે। આસ્થા હજુ જાગી નથી, તો તેટલી વાર હવે કચરા પોતું કરી લો એટલે મારું ઘરનું કામ પતી જાય। તો ચાલો, હવે થોડું કામ કરી લઈએ ને બહારનું તમને મોસમ બતાવું। સરસ, આજે વરસાદ આવવાનું મોસમ લાગે છે। જો, અને જાંબુડો અમારો અડધો કપાઈ ગયો છે। જુઓ, લાઇટના તારમાં અડતું હતું એટલા માટે ગઈકાલે કાપી નાખ્યો અડધો જાંબુડો। આ છે મારા એલોવેરા, જુઓ કેટલા સરસ થાય છે। તો ચાલો, હવે કચરા પોતું કરી લઈએ એટલે પછી થોડી વાર આરામ કરી લઉં। આસ્થા ઊંઘી એટલી વાર તો મને નહીં લાગતું કે હમણાં કામ કરીશ ને એટલામાં જાગી જશે, કેમ કે એનો ટાઈમ થઈ ગયો। હવે ચાલો કરી દઈએ, કરવા દે તો કરી લેવાનું, બાકી કંઈ વાંધો નહીં। તો ફ્રેન્ડ્સ, જમવાનું મારું બની ગયું છે। રીંગણના રવૈયા બન્યા છે અને રોટલી। તો ચાલો, હવે ભૂખ લાગી છે, હું જાઉં છું જમવા। તો ફ્રેન્ડ્સ, રીંગણના રવૈયા એકદમ સરસ બન્યા છે। તો ચાલો, હું જમી લઉં, ખાતા ખાતા વાત નહીં કરવાનું। જમી લો પછી મળીએ આપણે। ફ્રેન્ડ્સ, બપોરના વાગી ગયા છે 1:15 એટલે 1:15 અને અમે જઈએ છીએ મિત્તુને લેવા। તો જો આજે વહેલી આવી ગઈ હતી સ્કૂલમાંથી એટલે એ પણ જોડે આવે છે। તો ચાલો ફટાફટ લેતા આવે। આજે બહુ વધારે તાપ નહીં છે, મીડિયમમાં। હા, હેલો હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બોલો। તો જો ફ્રેન્ડ્સ, સૃષ્ટિ પણ હિંચકા ગાય છે, મિત્તુ પણ ત્યાં છે, મારી કાવ્યા। તો જેવી મારી બેન મારું ધ્યાન રાખતી હતી એવું કાવ્યા ધ્યાન રાખે। કોઈ કાપી નાખ્યા? કેમ બેટા? હે, એટલા મસ્ત વાળ હતા ને, શું કરવા કાપવા દીધા હતા? ગરમી લાગે છે એટલે એટલી સરસ દેખાતી હતી। હે, પડીશ બેટા, પડીશ। હે, એટલી ફાસ્ટ હિંચકો ગાય। માથું ગોળા ખાઈ જાય। મમ્મા, જો આસ્થા એ બરફ ખાઈને હોટ કેવા કરી દીધા। શું ખાધું આસ્થા? શું ખાધું? પડી જવાય, પડી જવાય। મમ્માને બોલાવો, મમ્મા એવું કે પહેલા। તો ફ્રેન્ડ્સ, મિત્તુને લઈને અમે આવી ગયા છે પાછા ઘરે અને છોકરા બધા જતા રહ્યા છે રેખાના ઘરે। તો ચાલો, હું તમને બતાવું કે એ લોકો શું ધમાલ કરે છે। તો બને રહેજો વિડીયોમાં। કેવા મસ્તી કરે છે। હેલો કરો, સિયા હેલો।
આરામ કરી લઈએ. તો દરવાજો મેં બંધ કરી દીધો છે એટલે આસ્તો પણ ના બહાર જાય ને મીઠું પણ ના બહાર જાય એટલે થોડી વાર હું શાંતિથી ઊંઘી દઉં. ઊંઘવા દે તો ચાલો મળીએ આપણે થોડી વારમાં. તો જો ફ્રેન્ડ્સ, મારા સાસુએ મોકલાયા છે ગામથી આટલા બધા રીંગણ. તો જો કેટલા મસ્ત રીંગણ છે, એકદમ સરસ. તો મમ્મીએ ખેતરમાં કર્યા છે એટલે એકદમ સરસ દવા વગરના રીંગણ છે. તો માર્કેટમાં જઈએ તો દવાવાળા રીંગણ મળે, પણ આ જો એકદમ સરસ. તો અડધા રેખાબેનને આપ્યા છે. હવે સુનિતાને ફોન કરીશ ને પછી મારા ભાઈને મોકલાવી આપીશ અને 2-3 મારા માટે રાખીશ, કેમ કે બહુ નથી બનતું વધારે એટલા. તો એકદમ તાજી શાકભાજી, ખેતરની એકદમ ફ્રેશ દવા વગરની. તો ગામડામાં રહીએ ને તો આવું બધું તાજું ખાવા મળે, અને સિટીમાં રહીએ તો પછી દવાવાળું વાસી માર્કેટમાંથી લઈને ખાવું પડે. તો જો ગામડામાં રહેવાનો ફાયદો બી હોય છે બહુ. તો ચાલો હવે શાકભાજી મેં સરખી રીતે મૂકી દઉં ફ્રીજમાં, કેમ કે બહાર રાખીશ તો વાસી થઈ જશે. શાક તો મેં સાંજે છોલીને મૂકી દઈશ, કેમ કે આવતીકાલે બનાવવામાં મને કામ લાગે. અને આસ્થાન જુઓ, આસ્થા રમકડાની ટોપલી લઈને ફરે છે. તો લાઈટ જતી રહી છે. મેં વિચાર્યું કે થોડી વાર ઊંઘી જાઉં, પછી યાદ આવ્યું કે એના માટે થોડું ઘી બનાવવાનું હતું. ઘીની રોટલી આજે ખાતી હતી રેખાબેનના ઘરે, એટલે મેં પણ આજે ઘી બનાવ્યું છે. હવે ખાય તો ખરી, બાકી ત્યાં ખાતી હતી, મેં બનાવી આપીશ તો ના ખાય. તો છોકરા એવું જ કરે છે. તો કંઈ નહીં, ઘી મેં બનાવી દીધું છે. આજે ઊંઘવા ના મળ્યું અને ફ્રીજ ખોલીને જતી રહી. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો ઘી મારું ઠંડુ થઈ ગયું છે, તો ગાડીમાં મૂકી દઉં. જો આટલું ઘી બન્યું છે. આમ પણ બીજા કોઈ ખાતા નહીં, પણ આજે આસ્થાએ ખાધું એટલે એના માટે મેં બનાવ્યું છે. તો સરસ ઠંડો ઠંડો પવન ચાલે છે. થોડી વાર 2 મિનિટ બહાર ઊભી રહું. આસ્થા મને શોધીને આવી ગઈ છે. મમ્મા તો વાસણ મારે ધોવાના છે. એ રમે છે, વોકરમાં છે એટલે વાંધો નહીં. તો એટલી વાર મેં વાસણ ધોઈ નાખું. દાદા તો સૃષ્ટિ પણ આવી. તો જ્યાં હું જાઉં ત્યાં પાછળ પાછળ બંને બહેનો આવી જાય છે. દાદા 3 બસો મુકાઈ છે. ભીની ના થા, મમ્મી બોલશે પછી. તો ચાલો બન્યા વિડીયોમાં. આ બાજુનું ક્લિયર નથી આવતું, આ બાજુનું મસ્ત ક્લિયર આવે છે. તો કપડાં અંદર સુકાવ્યા હતા, કેમ કે આજે વરસાદનું મોસમ લાગતું હતું, પણ વરસાદ પણ આવ્યો ના. નહીં બેટા નહીં. તો આજે તો મિતિક્ષાને લેવા ગઈ હતી સ્કૂલમાં. તો મારા સ્કૂલના આચાર્ય પણ મળી ગયા હતા બહુ વર્ષો પછી. કેટલા 8મા ધોરણમાંથી 12 સુધી મેં એ જ સ્કૂલમાં ભણી હતી જ્યાં મેં મિતિક્ષાને મૂકી છે. તો આજે બહુ ખુશી થઈ. આચાર્ય પણ મળી ગયા હતા, 2-3 શિક્ષકો પણ મળ્યા, એટલે બહુ ખુશી થઈ. જ્યારે અમે એડમિશન લેવા ગયા હતા મિતિક્ષાનું, ત્યારે જ સરે કીધું હતું કે મેડમ છે તો મળી આવો. પણ તે દિવસ થોડી ઉતાવળ હતી એટલે તે દિવસ તો નહીં મળવા ગઈ. મારા હસબન્ડને જવાનું હતું ચોકડા પાછું, એટલે પણ કંઈ નહીં, આજે મળી ગયા તો બહુ ખુશી થઈ. તો બધી જે સ્કૂલમાં જતી હતી તે બધું યાદ આવી ગયું, કેવી રીતે અમે ભણતા હતા, આમ શિક્ષકો બધું શીખવાડતા હતા, બધું યાદ આવી ગયું. તો મેડમને પણ સારું લાગ્યું કે હું એમને મળવા ગઈ. તો શું બેટા, હા તું પાણીમાં જતી રહી મારી. તો ચાલો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. શોર્ટ વિડીયોમાં જેવો મને સપોર્ટ કરો છે એવું લોંગ વિડીયોમાં પણ સપોર્ટ કરો, લાઈક શેર કરો, તો થોડુંક મને સપોર્ટ મળે. તો ચાલો બન્યા રહો વિડીયોમાં. તો ફ્રેન્ડ, સાંજના વાગી ગયા છે, કમ્પ્લીટ 5 વાગ્યા છે. અને હું ખાઉં છું જાંબુડા. ખાવા હોય તો આવી જાઓ. એકદમ મીઠા, અને જાંબુડા મીઠા જોડે ખાઉં છું.
મસ્ત લાગે ને હે ને. તો જો કેટલા મસ્ત દેખાય, એકદમ મસ્ત. તો ફ્રેન્ડ્સ જામુને ખાઈ લીધા છે અને થોડાક મહિના હતા મેં પાછા ફ્રીજમાં મૂકી દીધા, તો બેબી પછી ખાશે એટલા માટે. તો હા, આજે મારા 900 સબસ્ક્રાઈબર પૂરા થયા છે, તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો મને, અને તમારા ફેમિલી મેમ્બર્સમાં પણ મારી ચેનલને શેર કરો, જેથી મારા 1K ફટોફટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, બહુ મહેનત કરવી પડે છે વિડીયો બનાવવા, કેમકે મારી એક નાની બેબી છે એને લઈને વિડીયો બનાવવાનું બહુ અઘરું પડે છે. તેમ છતાં હું મહેનત કરું છું. મહેનત તો હું કરીશ, પણ તમારા બધા સપોર્ટની પણ મને જરૂર છે. તો પ્લીઝ આવો નવો સપોર્ટ કરતા રહેજો, અને જલ્દી મારા 1K કમ્પ્લીટ કરી દો. તો ચાલો, હું વિડીયોને હું અહીંયા જ એડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી